પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની ન ગમતા પતિએ જ પોતાની પત્નીને ₹50,000 મિત્રોને વહેંચી મારી હતી. ગુમ થયેલી મહિલાના કેસમાં પોલીસે ઊંડી તપાસ કરતા માનવ તસ્કરીનો મોટો પર્દાફાશ થયો છે. મહિલાને 7 દિવસ સુધી ગોંધી રાખી તેની પર દુષ્કર્મ આચર્યાના હોવાના પણ ખુલાસાઓ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 15 દિવસ અગાઉ એક મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તે 2 દિવસમાં જ તેનો પતિ પણ ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસને સમગ્ર મામલે શંકા ગઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઊંડી તપાસના આધારે ગુમ થયેલા દંપતીને શોધી કાઢ્યું હતું. તપાસમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા છે કે ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના વતની અને પાલનપુરના ઢોંડિયાવાડી રબારીવાસમાં રહેતા નિકેશ વનાભાઈ પટેલે પોતાની પત્નીને જ ₹50,000 પોતાના મિત્રોને વહેંચી મારી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિલેશ પટેલ અને તે અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હતો અને તેને ઘરમાં લાવવા માટે પોતાની પત્નીને રસ્તામાંથી હટાવવાની યોજના ઘડી હતી. તેણે પોતાની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના મિત્ર સંજય ઠાકુર, અશોક ઠાકુર અને સચિન દરબાર સાથે મળીને મહિલાનો સોદો કર્યો હતો. આરોપીઓએ મહિલાને 7 દિવસ સુધી ગોંધી રાખી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મહિલાનો અન્ય આરોપીઓ સાથે પણ સોદો કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરીને 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કોર્ટમાં રજૂઆત બાદ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જોકે આગળ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2024ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંડિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવાજોગ નોંધાવેલ હતી. આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણવાજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણવાજોગ જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જાણવાજોગ 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉભરતા અને આ બાબતે માનનીય રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જાણવાજોગમાં ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જાણવાજોગ જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે જે ગુમ જાણવાજોગ જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા. જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછના આધારે આખો તમામ ઘટનાક્રમ જે હતો એ પોલીસને એની વિગતો મળી હતી. જે દરમિયાન જે નિકેશ વનાભાઈ પટેલ છે તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જાણવાજોગ બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો. જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે
અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું. તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવે છે. આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે. આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત તેનું માણસ પર રહેલું છે. ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જઈને ફોસલાવીને ભગાડી ગયેલ છે અને તે બાબતે ગુમ જાણવાજોગ થયેલ હતી. તેની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છીએ. તદુપરાંત તમામ પાલનપુરની જનતાને અમારો ખાસ મેસેજ છે કે ક્યાંય પણ ઘરેલું હિંસા કે બીજા અન્ય કોઈ પ્રકારે પીડિત જે પણ મહિલા હોય, કોઈ પણ બાબત હોય તો આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં કાં તો પછી જિલ્લા કક્ષાએ જે મહિલા પોલીસ સ્ટેશન આવ્યું છે પાલનપુર ખાતે ત્યાં આપ સંપર્ક કરી શકો છો. અભિયમ 112 હેલ્પલાઇન જે આપેલી છે એમાં પણ આપ પોલીસને જાણ કરી શકો છો. બનાસકાંઠા પોલીસ આપની સેવા માટે તત્પર છે અને કોઈ પણ એવા પ્રશ્નો હશે, કોઈ પણ એવા કંઈક પણ આપને સામાજિક કે આર્થિક કે પછી અન્ય ઘરેલું કે પ્રશ્નો હશે એનું પણ નિરાકરણ પોલીસ દ્વારા કરવામાં આવશે. મુખ્ય આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ એની સામે ફરિયાદો થઈ છે. જે મુખ્ય આરોપી જે નિકેશ છે એના પર ભૂતકાળમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોકરચોરીનો પણ એક ગુનો દાખલ થયેલો હતો. તદુપરાંત આ જે આરોપી છે ભૂતકાળમાં પણ 2 જેટલી યુવતીઓને પણિત હોવા છતાં ભગાડી લઈ ગયેલ હતો. તે રીતનું અમારે જાણવામાં આવેલું હતું અને જે